ઉનાળાની રજાઓમાં ગામડાની શેરીઓ પણ સૂતેલી લાગતી હતી. બપોરનો સૂરજ આંગણામાં આળસથી સૂતો હતો અને હું 21 વર્ષની દીપિકા મારા પુસ્તકો સાથે ઘરના ખૂણામાં કંટાળીને બેઠી હતી. ઘરના દરેક લોકો ખેતરમાં ગયા હતા અને ઘરમાં માત્ર મૌન હતું. મારો જીજુ સંજયજી જીજુ મારા કરતાં લગભગ 8 વર્ષ મોટા હતા. તેમના હાસ્યમાં અને આંખોમાં એક અલગ જ ચમકાર હતો. તે હંમેશા રમૂજી રહેતા હતા, પણ આજનો દિવસ કાંઈક અલગ જ લાગતો હતો. પણ તેણે મને કહ્યું કે તમે ઘરે એકલા છો. તેના આવા અવાજ સાંભળી હું ચોંકી ગઈ અને તે ઉતાવળે મારું પુસ્તક બંધ કર્યું. મેં કહ્યું, હા, બધા ખેતરમાં ગયા છે અને હું એકલી જ છું. આ સાંભળી અને તેઓ થોડા હસ્યા અને તેમના હોઠ પર એક ઊંડું તોફાન હતું. અને તેણે સ્મિત કર્યું અને તેણે કહ્યું કે એકલી છે અને આટલું મોટું ઘર તને એકલા રહેતા ડર નથી લાગતો? અને તેણે મારી નજીક આવી અને બધી વાતો કરવાનું શરૂ કર્યું. મેં પણ તેની સામે ચહેરો કરી વાત કરવાનું શરૂ કર્યું અને મેં કહ્યું કે મને ડર શેનો, તમારો એક પછી ભૂતનો? મેં આવું કહેતા તેની આંખો ચમકી ગઈ અને કહ્યું કે ભૂતનો નહીં, પણ જીજુથી ડર જરાક હોવો જોઈએ. આટલું કહી તેણે મારો હાથ પકડી લીધો. મારું દિલ એક ક્ષણ માટે ઝડપથી ધબકતું હતું. મારા ધબકારા સહાય વધી રહ્યા હતા. તેની આંગળીઓ ગરમ હતી અને તેને પકડમાં ઊંડો પરિચય હતો. મેં કહ્યું થોડું. જીજુ શરમાતા કહ્યું, પણ મારા અવાજમાં કોઈ મકમમતા નહોતી. તેણે કહ્યું કે તેથી મેં ના પાડી દીધી અને મારો હાથ તે છાતી પર ખેંચ્યો. મેં તેના ધબકારા સ્પષ્ટ સાંભળ્યા. તે કદાચ મારા ઝડપી ધબકારા પણ અનુભવી રહ્યો હતો. અમે બંને ત્યાં આંગણામાં ખૂણામાં ઊભા હતા અને બાજુમાં એક દૂર કોઈ ન હતું અને મારા શ્વાસ ચૂપચાપ બંધ બેસતા હતા. સંજયજી મારા જીજુએ ધીમે ધીમે તેની આંગળીઓ વડે મારો ચહેરો સ્પર્શ કર્યો અને તેણે કહ્યું, દીપિકા, તું ઘણી બદલાઈ ગઈ છે અને હવે તું બાળક નથી. તેણે મારો બડબડાટ કર્યો અને મેં મારી આંખો નીચી કરી અને તેનો સ્પર્શ મારા ચહેરાને આગ લગાડી રહ્યો હતો. તેવું લાગતું હતું, આમ છતાં મને દૂર જવાનું મન ન થયું. પછી તેણે અચાનક મારો હાથ તેની કમર પર મૂક્યો અને મને પોતાની નજીક ખેંચી લીધી. તેણે કહ્યું, દીપિકા, તેઓ અવાજથી ધરાવતો હતો અને તેણે કહ્યું, આટલી નજીક ન આવીશ. હવે હું મારી જાતને કાબૂ રાખી શકતો નથી. પછી મેં પણ મારી જાતને તેના હાથમાં છોડી દીધી અને મારા દિલમાં ધબકારા અને ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા. મારા કપાળ પર ટકી રહ્યા હતા અને એક લાંબો ભીનો સ્પર્શ થઈ રહ્યો હતો, જેમાં બદલાયેલી દટાયેલી ઘણી ઈચ્છાઓ હતી. સાંજ પડી, બધા ઘરે પાછા આવી ગયા હતા અને રાત્રે બધા સૂઈ ગયા. પછી અમે ધાબા ઉપર જઈ અને ફરી હળવા પાગલ સાથે ધાબા ઉપર જઈને ચાંદનીનો પ્રકાશ વિખરાયેલો હતો. ઠંડી હવા અને જીજુ પહેલેથી જ ધાબા ઉપર હતા અને હું ત્યાં ગઈ. તેણે કહ્યું કે દીપિકા, તું આવી ગઈ. એટલે તેણે હું શરમાઈને મેં માત્ર માથું હલાવ્યું અને મારી નજીક આવ્યા અને મારી આંગળીઓ પકડી અને કહ્યું, દીપિકા, તને ખબર છે, જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે તારું સ્મિત અને પ્રેમથી લાગ્યું હતું. તારા પ્રેમમાં પડી ગયું છું. અને તેમના હળવાશથી બોલ્યા. મેં ધીમે ધીમે તેનો હાથ પકડ્યો અને તે નજીક આવ્યા અને કશું બોલ્યા વિના તેના હોઠ મારા પર મૂક્યા. પહેલીવાર ચુંબન નરમ ભીનું ધ્રુજતું હતું. મેં મારી આંખો બંધ કરી મારી જાતને તેના હાથમાં સંપૂર્ણપણે ગુમાવી દીધી. ચુંબન ઊંડું અને ચુંબન ધીમે ધીમે ખૂબ જ કોમળ મારા હાથ પીઠથી સરકી કમર સુધી પહોંચી ગયા. મેં પણ તેને કશું કહ્યું એને જોરથી પકડી રાખી અને અમારું શરીર ચાંદનીના એકબીજામાં ખોવાઈ ગયું. શ્વાસોશ્વાસ ગરમ થઈ ગયા. દિલના ધબકારા પાગલ કરવા લાગ્યા હતા. હળવેથી મારા વાળ દૂર કર્યા અને મારી ગરદનને હળવું ચુંબન કર્યું. મારા આખા શરીરમાં ધ્રુજારી વહી રહી હતી અને તેની આંગળીઓ મારી પીઠમાં પસાર થઈ રહી હતી અને મારી કમરને અડવા લાગી. પણ મેં તેને રોક્યા નહીં, પણ તેની નજીક ખેંચી લીધો. તેણે મારો દુપટ્ટો કાઢી નાખ્યો અને મારા ગળા પર તેના હોઠ મૂક્યા. મેં તેના શર્ટનો કોલર પકડી અને મારી આંખો બંધ કરી. તેના હાથ વડે મારી કમર પર ચુસ્તપણે પકડેલા હતા. અમારા શરીર વચ્ચે કોઈ અંતર ન હતું. સંજયજી મારા જીજુ મારા કાનમાં હળવેથી બડબડ કર્યો અને કહ્યું, દીપિકા, જો તમે ઈચ્છો તો તમે રોકી નહીં શકો. આજની રાત આપણી છે. હળવેકથી તેનો ચહેરો પકડ્યો અને આંખોમાં જોયું તો તે મારાથી નહીં પણ રોકાયા. અને જીજુ, મારે પણ બસ તમારું જ બનવું છે. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને પછી ફરી એકવાર મારા હોઠ હળવા અને આ વખતે વધારે ઊંડું હતું. કમરથી પછી જ્યારે સવારે સૂરજ ઉગ્યો ત્યારે અમે બંને ધાબા ઉપર એકબીજાની બાહોમાં હતા
અમે નક્કી કર્યું કે તું કે આ સંબંધ દુનિયાને ખબર નહીં પડે પણ અમારા દિલમાં હંમેશા જીવંત રહે છે. સંજયજીએ કહ્યું કે જો નસીબ તને સાથ આપશે તો આપણે આગલા જન્મમાં પણ સાથે રહીશું અને આગલા જન્મમાં તમારું નામ ફક્ત મારા નામ સાથે જ રહેશે. મેં હસીને માથું નમાવ્યું. તે દિવસથી અમારી મુલાકાતો ઓછી થઈ ગઈ. પછી અમે દરેક મીટિંગ એક ગાંડપણ અને એક જ પાગલપણ અને અમારો પ્રેમ અધૂરો હતો.